નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી YouTube ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો તમે કંઈક નવું જાણવા માટે તમે આ વિડિયો જોવા માટે ક્લિક કર્યો હશે તો તમારો આભાર આ વિડિયો જોવા માટે અને એન્ડ સુધી વિડિયો જોજો, મજા આવશે અને શીખી જશો। તમે કંઈક નવું જાણવા માટે અહીં વિડિયોમાં તમે ક્લિક કરીને તમે જે જોવા માટે આવ્યા છો તો જોઈ લેજો, પૂરો વિડિયો જોજો, મજા આવશે। અને તમારે અહીં એક ભરતીની પણ ઘણી ભરતીઓ માટે તમારે આ વિડિયો જરૂરી છે, એટલે તમે આ વિડિયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો, કારણ કે આ વિડિયોની અંદર એવું છે કે વિડિયો એવો બનાવવામાં આવ્યો છે કે સરકારી ભરતી પડે છે અને સરકારી ભરતી પડે છે ત્યારે તમારે ફોર્મ ભરવા માટે જે ફોર્મ સરકારી ભરતી માટે તમે ભરાવો છો તે ફોર્મ ભરાવવા માટે ક્યાં જાઓ છો તો કે કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટર વાળી જે દુકાન હોય ત્યાં જાઓ, ગામમાં જાઓ, બજારમાં, તાલુકાની અંદર જે તમારી સિટી નજીક પડતી હોય તમે ત્યાં જઈને ફોર્મ ભરાવતા હોય છે। અને તે ફોર્મ ભરાવવાળા કેટલા રૂપિયા લેતા હોય છે કે ફોર્મ ભરાવવાળા કે 150 લે, 200 લે, જે મન માગે એમ પૈસા લેતા હોય છે। એટલે આપણે પૈસા આપવાના નથી, બિલકુલ ફ્રી ભરાવાનું છે ફોર્મ। એ તમને હું શીખવાડીશ। તમે જુઓ, અમારી YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, એટલું ભૂલતા નહીં। અને તમારા મિત્રોને શેર પણ કરજો, એટલે કે તે આ ફોર્મ ભરવા માટે સરળતાથી ભરી શકે। કારણ કે હમણાં હવે આ ભરતી પડી છે, ધારો કે 2025ના એન્ડની અંદર આ પોલીસની ભરતી પડી છે, પછી PSIની પણ ભરતી પડી છે, તો એ ભરતીની અંદર તમારે ફોર્મ ભરવા માટે ઘણા ઉપયોગી થાય છે। રેલવે સ્ટેશનની છે, કોઈ GPSCની છે, UPSCની છે, તો એ ભરતીઓ પડે છે, તો તમારે એ ભરતીઓની અંદર ફોર્મ ભરવા માટે કંઈક કોમ્પ્યુટરના દુકાને જવું પડે છે અને તે દુકાને જઈને તમે ઓનલાઈન દુકાને જઈ અને ફોર્મ ભરાવો છો। કોમ્પ્યુટર ઓનલાઈન દુકાન હોય છે, ત્યાં જઈને તમે 150 આપો, 200 આપો, તે પૈસાને તમે કઈક જગ્યાએ બીજી જગ્યાએ ઉપયોગ કરો અને તમારા જોડે એન્ડ્રોઈડ ફોન હોય છે, આઈફોન હોય છે, તો તમારે એ ફોનનો સરળતાથી ઉપયોગ કરવાનો છે। સરળતાથી ઉપયોગ કરશો તો કંઈક નવું શીખવા મળે। તમે ફોનની અંદર રીલો જુઓ છો, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એવા અલગ અલગ ચેટો વાપરતા હોય, તો એ આપણે અહીં નથી કરવાનું। કંઈક નવું જાણવા માટે, કંઈક નવું શીખવું, એના માટે તમે આવ્યા છો જોવા, તો જુઓ કે આપણે પહેલું ગૂગલની અંદર સર્ચ કરવાનું છે ઓજસ। શું સર્ચ કરવાનું છે? ઓજસ। તો આપણે ઓજસ સર્ચ કરીશું। ઓકે, ઓજસ સર્ચ કરીશું। અહીંયા લખવાનું છે, તો આપણે ધ્યાનથી જોજો મિત્રો, ઓજસ લખવાનું છે। ઓજસ શું કરવાનું? ઓજસ સર્ચ કરવાનું છે અને ઓજસ સર્ચ કરીને ક્લિક કરવાનું છે, એટલે અહીંયા એક લિંક આપેલી હશે। અહીંયા ઓજસની અંદર લિંક આપેલી છે, તો ત્યાં ક્યાં સર્ચ કરવાનું છે? તો ઓજસ લખવાનું છે। ગૂગલની અંદર જઈ અને એક વેબસાઇટ આવે છે ઓજસ કરી, ઓજસ એપ્લિકેશન સિસ્ટમ લખેલું છે, અહીંયા ક્લિક કરવાનું છે। ક્યાં કરવાનું છે? ઓજસ સિસ્ટમ એપ્લિકેશન લખેલું છે ત્યાં મિત્રો કરવાનું છે। એવું નથી કે તમે અમે તો ભરાઈ દઈશું ને પૈસા અમારે જોડે બહુ છે, એવું નથી। અહીંયા કંઈક શીખવા મળે છે, એટલે આના માટે એન્ડ સુધી વિડીયો જોજો, સરસ છે અને શીખવા મળે છે। ધારો કે અહીંયા આ ઘણા બધા જુઓ, આ ઘણી બધી જગ્યાએ અહીંયા લખેલું છે। જો અહીંયા એક્ઝામિનેશન કોલ લેટર લખેલું છે, આ જે લેટર તમારા આવી જાય હોય તો આપણે એક ફોર્મ ભરવાનું છે। તો કોઈ મિત્રોને રજિસ્ટ્રેશન કરેલું હોય છે, તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશનની અંદર ક્લિક કરવાનું છે। શું કરવાનું છે? રજિસ્ટ્રેશનની અંદર ક્લિક કરવાનું છે। ક્યાં? અહીંયા રજિસ્ટ્રેશનની અંદર ક્લિક કરવાનું છે। ક્યાં કરવાનું છે? રજિસ્ટ્રેશનની અંદર ક્લિક કરવાનું છે। કઈ જગ્યાએ? અહીંયા રજિસ્ટ્રેશનની અંદર ક્લિક કરવાનું છે, આ જગ્યાએ। તો અહીંયા ક્લિક કરશો એટલે એક જ મિનિટ, હા, અહીંયા ક્લિક કરશો, તે રજિસ્ટ્રેશન કરેલું હશે, તમારી જોડે પાસવર્ડ હશે, તો તમે સરળતાથી ફોર્મ ભરી શકશો। ખાલી એજ 18 વર્ષ એજ જે 18 હોય, 35 હોય, જે હોય, તમારી એજ લખવાની રહેશે અને રજિસ્ટ્રેશનનો જે તમારો જે પાસવર્ડ હોય નાખશો એટલે તમારો ઓટોમેટિક ફોર્મ ભરાઈ જશે। ધારો કે અહીંયા અપલોડની અંદર જવાનું છે, જોજો,
ઓકે, કેન્સલ આપી દેવાનું, બસ એટલું જ રાખો, બસ બસ.